હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે કબૂતર અને કીડી, પિજન અને એન્ટ. તમે આ વાર્તા સાંભળી છે? દરેક નાના હોય ને ત્યારે તો આ વાર્તા સાંભળી જ હોય. ચલો હું તમને આજે આ વાર્તા કહું છું. તો એક છે ને સુંદર જંગલમાં મોટું ઝાડ હતું, ટ્રી હતું, અને એની ડાળ પર એક કબૂતર રહેતું હતું, પિજન રહેતું હતું. અને ઝાડની નીચેથી એક નદી વહેતી હતી, એક રિવર ફ્લો થતી હતી. હવે એક દિવસ બપોરે શું થયું કે એક નાનકડી કીડી એન્ટ પાણી પીવા નદીના કિનારે આવી. પણ એ જ્યારે પાણી પીવા નમી ને ત્યાં જ અચાનક વરસાદ શરૂ થયો અને એ લપસી ગઈ. છપાક! એ તો સીધી નદીમાં પડી ગઈ. એક બાજુ વરસાદ હતો, એક બાજુ રિવરનો ફ્લો બહુ જ ફાસ્ટ હતો. એ તો બચવા માટે બહુ જ ટ્રાય કરવા માંડી, બહુ જ બૂમો પાડવા માંડી, હેલ્પ હેલ્પ, બચાવો બચાવો. એટલામાં જ એ ઝાડ પર જે કબૂતર બેઠું હતું ને એણે કીડીનો અવાજ સાંભળ્યો. એ કબૂતર જે હતું ને એ પણ તમારા જેવું એકદમ એક્ટિવ ને હેલ્પફુલ હતું. એણે તો તરત જ નીચે જોયું. ઓહ, આ એન્ટ તો પાણીમાં તણાઈ રહી છે. કબૂતરે એક પણ સેકન્ડ બગાડ્યા વગર તરત જ ઝાડ ઉપરથી એક લીફ તોડ્યું, એક પાંદડું તોડ્યું, અને તે ઉડીને પાન કીડીની પાસે પાણીમાં નાખ્યું. કીડી તરત જ લીફ પર ચડી ગઈ અને કબૂતરે એ લીફને પોતાના ચાંચમાં પકડીને, બીકમાં પકડીને ઝાડના નીચે એક સૂકી જગ્યાએ મૂકી દીધું, ડ્રાય પ્લેસ પર. અને કીડી એકદમ સેફલી, સુરક્ષિત રીતે બહાર આવી ગઈ. અને તેણે કબૂતરને કહ્યું, મિત્ર કબૂતર, તે આજે મારો જીવ બચાવ્યો છે અને હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. કબૂતર હસીને બોલ્યો, અરે કીડી, એમાં શું છે? કોઈની પણ મદદ કરવી તો આપણું કર્તવ્ય છે. અને એ બંને હસીને છૂટા પડ્યા. થોડા દિવસ પછી શું થયું કે એ જંગલમાં એક શિકારી આવ્યો, હન્ટર આવ્યો, અને એની નજર ઝાડ પર બેઠેલા કબૂતર પડી. શિકારીએ નક્કી કર્યું કે આ તો બહુ જ ઇઝીલી પકડાઈ જાય છે અને આને હું કિલ કરીશ. તો એની પાસે એરો અને બો હતા. તો એણે તો પોતાનું ધનુષ તૈયાર કર્યું અને કબૂતર તરફ નિશાન તાકવા માંડ્યો, ટાર્ગેટ સેટ કર્યો એનો. એ જ વખતે ત્યાં કીડીએ જોયું કે અરે, આ તો મારા ફ્રેન્ડ કબૂતરને, પિજનને અટેક કરવા જઈ રહ્યો છે. અને કીધું કે ના, આ તો મારો એ જ ફ્રેન્ડ પિજન છે કે જેણે મારી લાઈફ બચાવી હતી. કીડી તો ઝડપથી ત્યાં પહોંચી અને ચટાક કરીને શિકારીના પગમાં જોરથી ચટકો ભર્યો. શિકારી તો આ કરીને એકદમ ચીસ પાડી ઉઠ્યો અને એના હાથમાંથી ધનુષ બાણ જ પડી ગયા. જેવો અવાજ કબૂતરે સાંભળ્યો એ તરત જ ત્યાંથી ઉડી ગયું અને એનો જીવ બચી ગયો, એની લાઈફ બચી ગઈ. થોડી વાર પછી કબૂતર પાછું આવ્યું ત્યારે કબૂતરને સમજાઈ ગયું કે આ મારી ફ્રેન્ડ કીડીએ જ મારી લાઈફ બચાવી છે. એણે કીડીને બહુ જ થેન્ક યુ કહીને કીધું કે ફ્રેન્ડ એન્ટ, આજે તે મારી જ લાઈફ બચાવી છે. અને બંને હસીને કહ્યું કે આપણે તો મિત્ર છે અને એકબીજાને હેલ્પ કરવી એ તો આપણું કર્તવ્ય છે. અને બંને મિત્રો હસવા માંડ્યા. તમે પણ તમારા ફ્રેન્ડ્સની હેલ્પ કરો છો ને? વેરી ગુડ. અને એ બંને એકબીજાના બહુ જ પાક્કા ફ્રેન્ડ્સ બની ગયા. સો આઈ હોપ બાળ મિત્રો તમને આજની વાર્તામાં મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.